આપણો છે કે બહારનો? હે? હા, એટલે એને શું માણસ ક્યાંય જડતા નથી. તે ઓલા કીધું કે આણી કોઈ માણસ છે ત્યાં સંભળાય એમ. એટલે એ તો ભૂલી જ ગયા છે હંધાય. દિલ્હી કોઈની તો સડકું જ બંધ છે ભાઈ. એટલે હવે ત્યાં તો આપણી સરકાર બેઠી જ છે, અહીંયા બેહવાની છે. તો તમારે જ પછી વાયા મીડિયા પાછું આવીને તો અમારી પાસે જવું પડે ને. તેવું વાયા મીડિયા આમ થઈને કેડીએથી ક્યાંક જવું એની કરતા હાઈવે ઉપર પ્રવીણ જાય છે એની હારે હાલો. હવે ત્રાહા બાંગા ફાંટામાં ક્યાંય ખોટા મત ન બગાડાય, લોકશાહી છે ને. અને એમ કોક માનો કે લેબજીજી ખીજાણા તો હવે બીજા કોક હોતે ને ખીજાય, ત્રીજા હોતે ને ખીજાય. હવે ગામે ગામથી એક જણો ઉભો રહે એમ કઈ ચૂંટણીઓ થાય એવું કોઈ દી હાલે નહીં. એનો કોઈ અર્થ જ નથી ભાઈ. કોઈ વ્યક્તિ હાટું આ ધારાસભા કે લોકસભા કે સરકારો કે પાર્ટીઓ કે એવું ના હોય. એ તો પાર્ટીના આધાર ઉપર હાલવાનું હોય. આપણો છે કે બહારનો? હે? હા, એટલે એને શું માણસ ક્યાંય જડતા નથી. તે ઓલા કીધું કે આણી કોઈ માણસ છે ત્યાં સંભળાય એમ. એનું રેઢે રેઢું જાય કોઈ સાંભળતું જ નથી. એટલે આવ્યા હોય ફેર્યા રાખે, વગડામાં વગાડ્યા રાખે. બીજું શું કરી? કોઈ માણસો તો છે નહીં એની પાસે. એટલે મારું એવું માનવું છે કે તમે આમ તો હવે આ વાત ગામે ગામ જઈને કરો તો આખો જિલ્લો એક ધારો હરખો હાલે. બીજું કે આપણી જે બહુમતી આવે ને એ હવે હાદી બહુમતી નથી પોહાતી આપણને. તમને બધાને ખબર છે કે લોકસભામાં આપણા બધા ખરડા ટના ટન પાસ થાય, કારણ કે ત્યાં આપણા 303 બેઠા છે. એટલે ત્યાં એનું કઈ હાલતું. પણ રાજ્યસભામાં નાના મોટા બમ્પ હજી નડે છે. એટલે ત્યાં ઠેગલી ખાવી પડે આપણે. એ રાજ્યસભામાં બમ્પ આવે ક્યાંથી? ધારાસભામાંથી. ધારાસભામાં હોય સંખ્યા તો ત્યાંથી એ બમ્પ દિલ્હીમાં જાય. એટલે ધારાસભામાંથી કોઈ ઠેગલી ત્યાં ન જાય એવું અહીંયા ચોખ્ખું કરી નાખો એટલે ત્યાં હરખું હાલે. અને તમારે તો ફરજિયાત હરખું કરવું પડે, કારણ કે તમારા જણને રાજ્યસભામાં ગુજરાતની વિધાનસભાએ મોકલ્યો છે. એટલે આ જિલ્લામાંથી તો કોઈએ ન આપવું જોઈએ. આ જિલ્લાની જવાબદારી વધે ને. તમને લોકસભાનો ઉમેદવાર નહીં, રાજ્યસભાનો ઉમેદવાર તમને દિનેશ અનાવડિયાના રૂપમાં પાર્ટીએ આપ્યો છે. એટલે 7 ધારાસભ્ય આપ્યા કહેવાય. આ એક આપ્યો ને 7 ધારાસભ્ય આપ્યા કહેવાય. એક લોકસભાના સભ્યને 7 ધારાસભ્ય આવે. આવું કામ પાર્ટી આપણી કરતી હોય. અને તમે બધા ખેડૂતો છો, તમને બધાને વધારે સમજાવવું એને બદલે તમે તો અનુભૂતિ કરવા વાળા છો. તમને તમારા ખાતામાં 6000 આવે છે, ઓલી કોર શેવાડે આવતા હોય એટલે હાથ ઊંચો કરો. એટલે મેં તો એટલા હાટું કરાવે કોઈક ન આવ્યા હોય તો આપણને ખબર પડે. એનો આનો અર્થ તો એ થયો કે દિલ્હીથી રૂપિયા નીકળે છે એ ડીસા સુધીમાં ક્યાંય ઠહકાતા નથી. એ વાત તો પાકી થઈ ગઈ. સરપંચો કોઈ બેઠા છે, સરપંચો આજુબાજુના ગામમાંથી કોઈ સરપંચ આવ્યા હોય તો હાથ ઊંચો કરો. અહીં તો પહેલે બેઠા છો તમે સરપંચ છો. અહીંયા છે ને, અહીંયા સામે હોય ને, પાછળ તો બેઠા એટલે લોટકા હોય. અમારે તો હાદા સરપંચ જોઈએ. શું નામ તમારું? ભૂરાભાઈ. ભૂરાભાઈ કયું ગામ? તમારા ગામમાં ભારત સરકારના નાણાં પંચના કેટલા રૂપિયા આવ્યા? કેટલા? રોકડા ગણાવો કેટલા આવ્યા? 15 લાખ. કયું ગામ? ભાદરા. અમારા સરપંચ કે આવ્યા જ રાખે છે, કેટલા આવે છે એ ગણ્યા નથી. હું નીકળું ત્યાં સુધી ગણીને ચીઠી લખી રાખજો.
અમારા સરપંચોને ગણવામાં વાર લાગે એટલા રૂપિયા ભારત સરકાર તમારા ગામડાઓમાં મોકલે. હું કાર્યાલયથી નીકળું ને તો મને પાર્ટીવાળાએ ના પાડી છે કે તમે એવું સભામાં પૂછતા નહીં કે પૈસા આવ્યા કે નહીં. લાઈન ઊભા થાય ને એને એમ કીધું કે 2 વર્ષથી કાંઈ આવ્યું નથી, તો મારે ગાડી ગોતવા મુશ્કેલી પડે કે ન પડે? પણ મને પાકો ભરોસો છે કે આપણા નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ગોઠવી છે ને એ વ્યવસ્થામાં કોઈ ખામી ન હોય. દિલ્હીથી નીકળેલો રૂપિયો ભોગી જ ગયો હોય. એટલે અમે બોર્ડ માર્યું છે કે અમારી સરકાર ભરોસાની સરકાર. ભરોસો છે એટલે પહોંચી ગયું. મિત્રો, આપણે ખેતી કરતા, આપણે પંચાયત, એ આપણી વ્યવસ્થાઓ. પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે, ખેડૂતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે. અને તમારે આ 15 લાખ 20 લાખ 25 લાખ રૂપિયા લેવા હાટું થઈને કાંઈ ધક્કાધક્કી ધોડાધોડી એવું કાંઈ ક્યાંય નહીં. કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર, ધારાસભ્ય, સંસદ સભ્ય કાંઈ નહીં. વચમાં કાંઈ જ નમરે. જય જગન્નાથ. નરેન્દ્રભાઈથી સીધા નાથાભાઈ, કોઈ વચમાં જ નહીં ભાઈ. બોલો, આવી વ્યવસ્થા મોદી સાહેબે કરી હોય અને સરપંચોને, ખેડૂતોને આવો વ્યવહાર ભારત સરકાર કરતી હોય તો હું તો ખાલી તમને સમાચાર દેવા જ આવ્યો છું. તમે બધા લગ્નમાં, અમારી બાજુ એવો રિવાજ છે કે લગ્નમાં અમે જાતા હોય ને કે ભાઈ અમે જઈશ ફલાણા ભાઈને લગ્ન છે એમાં જમવા જઈશ, તો આપણા વડીલો કે ડાયરીમાં જોતો જાય છે હું લખાવ્યું છે. તમારા આ બાજુ એવો વ્યવહાર ખરો? અહીંયા ડાયરી જોઈને જ જાઓ ને. એને 51 લખાવ્યા હોય, તમારે 51 લખાવવા પડે કે નહીં? કે કોઈ નો ભાડે એમ 11 લખાવીને વી આવો, એવું હાલે? 5 રૂપિયા ભેળવવા હોય તો ભેળવાય, પણ ઓછા લખાવાય નહીં. એ વ્યવહાર આણી કોર છે ને. અમે જે લખાવ્યું એ અમે લખાવી દીધું છે. હવે તમારો વારો છે 5મી તારીખે લખાવવાનો. આ વ્યવહાર કરજો હરખો. એટલે તમે હરખો વ્યવહાર કરશો, તમે વળી પાછા વધારાનો વ્યવહાર કરશો. આ તો હતું જ નહીં ને. આપણે ત્યાં હતું, પંચાયતોને 2 ટ્રેક્ટર ધૂળ નાખવી હોય ને ગામડાઓમાં, તો આ જૂના આગેવાનો બેઠા છે ને પૂછજો, 2 ટ્રેક્ટરના ફેરા નાખવાના પૈસા પંચાયત પાસે નહોતા. એને બદલે આજે લાખો રૂપિયા સરપંચોના એકાઉન્ટમાં આવે અને એ રૂપિયા પાછા વાપરવાનો અધિકાર પણ તમને. તમારી જાણ માટે કહું, આપણા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે ગુજરાત સરકારના, પણ એ 25,000નો ચેક કોઈ ન આપી શકે. આ તમારી જાણ માટે. નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, પણ એ 50,000નો ચેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નામનો કોઈ ન આપી શકે. આ અમારા સરપંચ ભૂરાલાલ છે ને, એ 1 લાખનો દાબી શકે છે. કેવી વ્યવસ્થા ગોઠવી. ગામડાને, ખેતીને, ખેડૂતને મજબૂત કરવા માટેના જે પ્રયાસો નરેન્દ્રભાઈએ કર્યા છે ને મિત્રો, હું તો એમ માનું છું કે આઝાદી પછી પંચાયતી રાજને મજબૂત કરવા માટેનું કામ કોઈએ કર્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. સરપંચો ઉપર વિશ્વાસ મૂકવાનું કામ કર્યું. આઝાદી પછી સરપંચો ઉપર નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ મૂક્યો. હવે તમારી બધાની જવાબદારી છે કે તમારી ઉપર જેણે ભરોસો મૂક્યો છે એને ભરોસામાં ખામી ન આવે એવું ગામે ગામ ઊભા રહીને કરજો. રસ્તા અમે બનાવ્યા, રોડ અમે બનાવ્યા, નિશાળું અમે બનાવી, દવાખાના અમે બનાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવ્યા. અહીંયા કોલ્ડ સ્ટોરેજની આખા રાજ્યમાં વણઝાર તમારા જિલ્લામાં ઊભી કરી. એ ભાજપની સરકારો આવી પછી ઊભી થઈ. આ બધું અમે કર્યું ને એને ખાલી બોર્ડ માર્યા, અમારું કામ બોલે છે. એટલે 30 વર્ષથી તમે છે, એ કામ તમારું કેવી રીતે બોલે? સરકાર જ તમારી નથી. 90માં તમે ભૂલી ગયા. રામને તો 14 વર્ષનો મળ્યો, તો તમને તો 30 નો મળ્યો ને હવે તો આજીવન દેવાનો છે. કામ છે ના બોલે. સરકાર જ તમારી નો કામ છે ના બોલે. કામ અમારા નામ એના. ગામડામાં આપણે હારેજથી જમાડતા ને પેલા, હવે તો બુફે વાળું થઈ ગયું છે. એટલે કોણ ખાઈ ગયો ને કોણ ન ખાઈ ગયો એ કોઈને ખબર નથી.
પણ પેલા તો પંગતિયું બેહાડીને જમાડતા અને તાણ કરીને કાંડા કડાવે એમ મહેમાનોને આગ્રહ કરીને જમાડતા. તે તાણ હાલતી ને એ વખતની પંગતિઓમાં ગામડાઓમાં એવા આગેવાનો હોય લેવા દેવા વગેરેના, ખંભે નેપકિન નાખીને આવે અને આમ આગળ આ બાજુ બરફી આવી ગઈ, આ બાજુ જલેબી આવી ગઈ. ભાઈ ત્યાં 11 રૂપિયા સાંડલો નથી કર્યો, જલેબીનું તું શું કામ પૂછે? બિલ વરનો બાપ સુકવે ને તું જલેબી વે? આવા હાલતા હતા કે નહોતા હાલતા? આ કોંગ્રેસ વાળા આ ટાઈપના છે. કાંઈ કામ ને કાંઈ કાજ લેવા નહીં દેવાનું કે કામ બોલે છે. પણ મેં કીધું આ હાવ ખોટા નહીં હોય, કાંક હશે. તો પછી હું નિરાત્યા સભાઓ બભાઓ પરવારીને બેઠો હોઉં ને તો વિચાર કર્યો, એમાંથી આવ્યું. મેં કીધું એક કામ એનું બોલે છે, આ પરદેશી બાવળ એ લઈ આવ્યા છે. આ કામ એનું છે, એ આપણું નથી. આપણે ન કર્યું હોય શું કામ કહેવું પડે? અને જેણે કર્યું હોય એમાં છુપાવવાની શું જરૂર છે? સાહેબ ગામો ગામ બોલે, બોલો જો ગમે ત્યાં ગાડી ઊભી રાખો સામું જ કામ બોલે. વગડામાં રાખો તોય ભલે, હાઈવે ઉપર રાખો તોય ભલે, આડા માર્ગે જાવ તોય ભલે, ગમે ત્યાં ગાડી ઊભી રાખો ને આટલી જેટલી ગાડીઓ વાળા હમણાં ચૂંટણીના પ્રવાસમાં ગામડાઓમાં જતા હશે ને એની બધાની ગાડી ઉપર ઘરડા હશે. એ એક કામ એનું જ છે. ત્યાં પરદેશી બાવળનો આંકડીઓ અડી જ ગયો હોય, એમાં જેટલા લીટા છે ને એ એનું જ કામ બોલે છે. આપણા વડીલો એવું કહેતા કે બાવળ ન વવાય, આણે વાવ્યા, હવે કઢામણ અમારે દેવું પડે. સાહેબ આ ગાંડો બાવળ એટલો નડે, પરદેશી બાવળ આપણને એટલો નડે. આ વાત એ કોંગ્રેસની મિત્રો ના સમજે, પણ મારે આજ બનાસકાંઠાના ખેડૂતો વચ્ચે આવ્યો છું તો 2-3 અગત્યની વાત તમારા ધ્યાન ઉપર મૂકવી છે. મિત્રો, ખેડૂતો તરીકે આપણને 0% વ્યાજે પૈસા મળે છે. તમે બધા બેઠા છો, 18% દેતા હતા. 18% મને સાંભળે, મેં ભર્યું છે. આ કોઈ ઇતિહાસની વાત નથી. મેં મંડળીમાં 18% ભરેલા છે, તમે ભર્યા જ હોય. 0 થઈ ગયા, 0% વ્યાજ મળે છે. એનો અર્થ એ નથી કે બેંક કે વ્યાજ માફ કરી દીધું છે. બેંક તો 7% લે જ છે, પણ ભારત સરકારે એવું કીધું કે ખેડૂત સમયસર જો પૈસા ભરી દે તો એના 7%માંથી 3% અમે ભરી દેવું. એટલે તમારા વતી 3% મોદી સાહેબ ભરે છે. મોદી સાહેબે 3%ની જાહેરાત કરી એટલે 4% વાહે વધતા હતા જે ખેડૂએ ભરવા પડે. તો આપણી ગુજરાતની સરકારે એવું કીધું કે મોદી સાહેબ આપણા ખેડૂત હાટું 3% ભરતા હોય તો 4% અમે ભરાવી દેવું. એટલે 7% બેંકની અંદર ભારત સરકારના અને ગુજરાત સરકારના જાય છે ને તમને 0% એ મળે છે. ભારત સરકાર 3%ની જાહેરાત કરે અને ગુજરાત સરકાર એની માથે 1% વધારીને 4%ની જાહેરાત કરે ને એનું નામ ડબલ એન્જિન કહેવાય.